સંવેદનશીલ અભિગમ। જૂનાગઢમાં પોલીસની નિર્દયતા સામે આવી। મહાનગરપાલિકાના પાપે ખાડામાં ખાબકેલા લોકોની મદદે પોલીસ ન આવી। અકસ્માતના સમયે હાજર પોલીસ તમાશાબીન બની। અકસ્માત થયેલો જોઈને પણ પોલીસની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ। સ્થાનિકો મદદે આવ્યા પણ પોલીસ ખબર પૂછવા ના ઊભી રહી। પોલીસની 112 વાન એ પણ મદદ માટે ના ઊભી રહી। 112 વાનમાંથી એક પોલીસ કર્મચારી બહાર નીકળી ખબર પૂછવા પણ ના રોકાયો। 112 જે તમામ પ્રકારની સેવા માટે શરૂ કરાઈ છે અને આ સેવા કરનારા વેન જુઓ। જે લોકો પડી ગયા હતા, જે દંપતી હતું એ પડી ગયું હતું અને તે સ્થાનિક લોકો તેની મદદે આવ્યા, પણ 112 ની ટીમ જે તમામ અચાનકની સુવિધાઓ માટે, આપત્તિ વખતની સુવિધાઓ માટે ઉપયોગમાં લેવાય છે, એ 112 ની ટીમ જોઈને આંખ આડા કાન કરીને બાજુમાંથી જતી રહી। નિર્દયતાની હદ જુઓ। અને આ ગાડીની અંદર માણસો હતા, મૂકેલા રોબોટ નહોતા, પણ લિટરલી રોબોટ જેવું વર્તન કર્યું। દ્રશ્યો જુઓ। પહેલા તો રસ્તા ઉપરથી દંપતી નીકળે છે, ખાડો આવવાના કારણે બંને પડી જાય છે, પતિને વાગે છે, પત્ની માંડ તેને સંભાળે છે, માથામાંથી લોહી નીકળી રહ્યું છે। આ બધું દ્રશ્યો જોતા હોવા છતાં 112 ની ટીમ આંધળી બની પેલી મહિલા ચીસો પાડે છે કે કોઈ મદદ કરો, મદદ કરો। સ્થાનિક લોકો ચાલુ વરસાદે પલળતા વરસાદમાં ત્યાં ઊભા રહે છે, એની પાસે મદદે જાય છે, પણ 112 ની બેશરમ ટીમ ઊભી પણ ન રહી, કોઈ નીચે પણ ઉતર્યું નહીં, બ્રેક પણ ના મારી, પૂછવાની પણ તસદી ન લીધી। એવું તો કઈ ઉતાવળ હતી 112 ની ટીમને? શું કોઈ ઘરે રાહ જોતું હતું? ડ્યુટીના કલાકો પૂરા થઈ ગયા હતા? કયું બહાનું હતું તેમની પાસે? ખબર નથી પડતી, પણ ખરેખર આવા નિર્દય લોકો સામે કાર્યવાહી થાય એ પણ જરૂરી છે। કારણ કે જ્યારે કોઈ પણ સરકારી સેવામાં લોકો જોડાય છે ત્યારે ફરજ તો હોય જ છે, પણ ફરજની પણ પહેલા એક વસ્તુ આવતી હોય છે અને એ હોય છે માનવતા। જો ખરેખર આવા લોકોમાં માનવતા ન હોય તો પછી એને સરકારી કામગીરી સોંપવાની કોઈ જરૂર જ રહેતી નથી। કારણ કે જુએ છે કે એક વ્યક્તિને વાગેલું છે, માથામાં ઊભો નથી થઈ શકતો, હોસ્પિટલ તાત્કાલિક લઈ જવાની જરૂરિયાત છે, અને છતાંય આ આંધળી ટીમ નીકળી જાય છે બાજુમાંથી। કંઈક તો પરાકાષ્ઠા હોવી જોઈએ બેશર્મીની।